बोल रामचंद्र भगवान की जय। બધા હારે જય ઘોષ કરશું અને તાળીઓનો નાદ કરશું। બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય। પૂજ્ય બાપુનું સન્માન થઈ રહ્યું છે ત્યારે હનુમાનજી મહારાજ કી જય। ત્યારબાદ તો દેવમુરારી પરિવારના તમામ મિત્રો અહીંયા તૈયાર રહે। હાલો હરિન્દર। બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય। ત્યારબાદ આપણે જય કી જય જય રામચંદ્ર ભગવાન કી જય। ત્યારબાદ गोपाल योगी बोले हनुमान जी महाराज की जय। ત્યારબાદ જતીનભાઈ દેવમુરારીને વિનંતી કરીએ કે બાપુને પેટ પૂજાનું કવર આપે। બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય। ત્યારબાદ મતીરાણાથી પૂજ્ય હરિદાસ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો જીતેન્દ્રદાસ દેવમુરારીને વિનંતી કરીએ કે બાપુનું શાલ ઉડાડીને સન્માન કરે, હાર ફેરવે। હાલ પૂજ્ય બાપુનું સન્માન થઈ રહ્યું છે ત્યારે સૌ બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય। ત્યારબાદ બાપુને શાલ ઉડાડીને સન્માન કરવાનું હોય ગૌતમભાઈ દેવમુરારી। હાલ બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય। ત્યારબાદ બાપુને પેટ પૂજા આપશે હાર્દિકભાઈ દેવમુરારી। બોલીએ હનુમાનજી મહારાજ કી જય। ત્યારબાદ આપણી વચ્ચે પાલીતાણાથી ઉપસ્થિત સીતારામ બાપુ છે, તો એમનું આ તકે આપણે સન્માન કરવાનું હોય તો ત્યારબાદ બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય। ત્યારબાદ બાપુને શાલ ઉડાડીને સન્માન કરવાનું હોય, આપણે ગોપાલભાઈને વિનંતી કરી બાપુને શાલ ઉડાડે। ત્યારબાદ ને પેટ પૂજા આપવાની હોય, અરવિંદભાઈ દેવમુરારીને વિનંતી કરી આપણે બાપુને પેટ પૂજા આપે। બોલીએ હનુમાનજી મહારાજ કી જય। ત્યારબાદ બોલીએ રામચંદ્ર ભગવાન કી જય। પંચ હનુમાનજી મહારાજ કી જય। ત્યારબાદ આપણી વચ્ચે રામદળ। બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય। ત્યારબાદ આપણે બે હોય, બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય। ત્યારબાદ ચંદુભાઈ ટીલાવત। बोल श्री रामचंद्र भगवान की। बोल श्री रामचंद्र भगवान की जय।
सीतापति रामचंद्र भगवान की जय। बोलो जय। बधाई बोलજો। हनुमान जी महाराज की, जगत गुरु रामानंदाचार्य महाराज की, उमापति महादेव की, शाक्य धामवासी त्रिभुवनदास बापूनी, बाढ़ हनुमान जी महाराज की, सब संतन की जय जय। श्री सीताराम। रामो राजमणि सदा विजयते, रामं रमेशं भजे, रामेणाभिता निशा सरसमं, रामाय तस्मै नमः। आपदमय हर्तरम दातारम सर्व संपदा, लोकाभिरामम श्रीरामम भ्यो भ्यो नमाम्य। 2 मिनिट नाम स्मरण करिए। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। सीतापति रामचंद्र भगवान की। साकेत धामवासी त्रिभुवनदास बापूना भद्र उत्सव प्रसंगे मनसास्थी सर्व संतगणना श्री शरण में प्रणाम। सन्मुख उपस्थित सर्व साधु समाज, रामदल श्री भरतभाई, जयेंद्रभाई, मातृशक्ति, आप सर्वने प्रणाम। जय सीताराम। ओम तो આપણી જે સાધુઓની ધર્મસભાઓ પહેલા થતી ને જંગલમાં થતી, અને જંગલની અંદર જે વાતાવરણ હોય એવું આજના દિવસનું વાતાવરણ હોય એવું લાગતું નથી તમને? હે, વાદળની છાયા છે, વરસાદ તો ખરી પણ વાદળની છાયા છે, અને જે વનની વનરાય હોય એવી વનરાય છે, બાળ હનુમાનનું સાનિધ્ય છે, અને એટલું બધું વાતાવરણની અંદર આ જે ધર્મસભા છે, ધર્મસભા તો ગમે એની પાછળ હોય, સાધુઓ ભેગા થાય એટલે એને ધર્મસભા જ કહેવામાં આવે. બધા સંતો ભેગા થાય અને જે વાતોની જ્ઞાનની આપલે બધી કરે એટલે એ ધર્મસભા જ થઈ જાય. સત્સંગ એમાં પછી ગમે એટલો ટાઈમ, ઘડી 2 ઘડી જેટલી બધું થાય. પછી આજ તો આમાં નિમિત્ત ત્રિભુવનદાસ બાપુ છે. બાપુ મારા નામે જ છે. અહીંયા બાળ હનુમાન છે અને હું ત્યાં બુઢા હનુમાનની પૂજા કરું છું. મેં હમણાં ત્યાં દાદા નામ ફેર્યું પાછું. હા, લોકો પૂછે કે આ બાપુ નામ કેમ તમે ફેર્યું? મેં કીધું આપણે એની પાસે જે માગી એને કહી એ કામ એને કરવાનું હોય, બાકી એની નામની જવાબદારી તો આપણી છે. અમે તમને ગમે એ નામે બોલે, હરિના તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકુશ. એમ આપણે આજે અહીં બાળ હનુમાનજીના સાનિધ્યમાં દેવમુરારી પરિવાર, એમાં જે મૂળ ગામ કેશવાડા અને ત્રિભુવનદાસ બાપુ સાકેતધામ પાસે થયા, એમના ભદ્ર ઉત્સવ પ્રસંગની આ ધર્મસભા. આમ તો આપણા સાધુ સમાજમાં તો એવું કહેવામાં આવે છે કે સાધુમાં શોક શબ્દ આવતો નથી.
મૃત્યુ ગમે એવડું હોય, બાળથી પૂરી ઉંમર લગીનું મૃત્યુ હોય, એમાં શોક શબ્દ ન આવે, અશુભ લખાતું નથી, કાળા અક્ષર લખાતા નથી. પણ આ બધા આપણા ગ્રસ્તાશ્રમ ધર્મના લૌકિક ને વ્યવહારિક રીતે આપણે બધા સાથે ભળી અને બધું આપણે એ રીતે કરીએ છીએ. રામચરિત માનસની અંદર આ સૌ વસ્તુ ભગવાનના હાથની વાત છે, આપણા હાથની વાત નથી. હાનિ, લાભ, જીવન, મરણ, જશ અને અપજશ આ આપણા હાથની વાત નથી. હમણાં ઉત્તર ભારતની યાત્રામાં મેં ધર્મસભામાં આ યાદી નથી કરી, પણ આજ ઈચ્છા છે કે આજ બોલવું એવી છે. ત્યાં મહાત્મા મેળા સંત મત છે, રામચરિત માનસથી બહાર લખાયેલું સંક્ષિપ્તમાં કહીને આપણે એમાં હું વાત કરું છું. ત્યાં મને સાંભળ્યું મેં એમની પાસેથી કે આમાં તો વશિષ્ઠ ઋષિએ ભરતલાલજીને કીધું, એ તો એમાં છે છોકરા, કે ભાઈ આ સ વસ્તુ છે એ આપણા હાથની વાત નથી. હાનિ, લાભ, જીવન, મરણ, જશ અને અપજશ. તો રામચરિત માનસની દ્રષ્ટિએ એના જે પાત્રો છે આ સ વસ્તુ એમાં આપણને તો બરાબર છે, આ બધાને આપણને બધા લોકોને એમની અસર થાય એટલે આપણે આ બધું એકબીજાના, પણ આમાં ખરી એમની અસર રામચરિત માનસના જે તે પાત્રો છે એમાં ત્યાં એ મહાત્મા તો હિન્દી ભાષામાં વાત કરતા હતા, પણ બહુ સુંદર વાત કરી કે રામાયણની અંદર પહેલામાં પહેલી હાનિ માં કૌશલ્યા નથી. એક તો મોટી ઉંમર થઈ ગઈ, અયોધ્યાના રાજા દશરથને 3 રાણી, પણ સંતાનમાં કઈ ઉંમર મોટી થઈ ગયેલી. ગુરુવર્ય વશિષ્ઠ ઋષિને એક સમયે આશ્રમે જઈને એમણે વાત કરી કે ગુરુજી આ અયોધ્યાની આગાતી એમાં સંતાનની ખોટ. તો ગુરુજીએ એવું કીધું કે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો, અને એ પુત્ર કામેષ્ટિ યજ્ઞની અંદર શૃંગી ઋષિને બોલાવવા પડે, અને એ શૃંગી ઋષિ આવે અને યજ્ઞના માધ્યમથી આપણે સંતાન પ્રાપ્તિ માટેનો યોગ ઊભો કરીએ. એ પછી એ પુત્ર કામેષ્ટિ યજ્ઞ અયોધ્યામાં નહોતો થયો. એ જે નદીને કિનારે થયો એ નદીનું જળ હમણાં મારે પ્રતિષ્ઠામાં મેં મગાવ્યું હતું. હું નદીનું ભૂલી ગયો, મેં 36 નદીનું જળ મગાવ્યું હતું. હમણાં મારા વાવાઝોડાની હિસાબે મેં કોઈ મહાત્માઓ સાધુ સંતો ખાલી ગામ પૂરતું જ રાખ્યું હતું, પણ મેં 36 નદીનું 6 મહિના અગાઉ જળ મગાવતો હતો. એમાં પુત્ર કામેષ્ટિ હું નદીનું નામ ભૂલી ગયો, ત્યાંથી એ જળે મેં મગાવ્યું હતું. રામજી મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થયું ત્યારે એ ત્યાં યજ્ઞ થયો હતો. અને આપ સૌને ખબર છે કે એમાંથી જે શરૂ છે એ 3 રાણીઓને એમની જે ખીરકલ્પ હોય એ પાવામાં આવે છે. હવે મોટી ઉંમરે એને દીકરા ભગવાન રામનો જન્મ થયો, એ રામનું નામકરણ થયું, યજ્ઞોપવિત થઈ, એમને પછી જે કાંઈ વિદ્યા અભ્યાસ થયો હોય ત્યાર પછી એમના વિવાહ થયા. અને ગાદીના નિયમ પ્રમાણે જ્યાં રાજ્યાભિષેકની તૈયારી સવારના સૂર્ય ઉદયમાં રાજ તિલક થવાનું હતું ને, ત્યાં તો કૌશલ્યા મને ખબર પડી કે મારા દીકરાને તો 14 વર્ષનો વનવાસ થાય છે. હે, મારા દીકરાને 14 વર્ષનો વનવાસ થાય છે. હવે તમે આથી હાનિ બીજી કઈ કહેવાય? મહાત્મા એના મંતવ્યમાં કહેતા હતા કે પહેલી હાનિ માં કૌશલ્યા નથી, કે જેની પાસેથી જે આશા હતી એમનો પુત્ર 14 વર્ષનો વનવાસ એને તો કે લાભ કે નથી. સબરીને ભીલ કન્યા જંગલમાં રહેવા વાળા, એના પિતા સબર રાજા એ ભીલ લોકોના પ્રમુખ હતા, રાજા હતા. 14 વર્ષની ઉંમરે સબરીના લગ્ન લેવાના. પછી એમને ખબર પડી
કે આ બધા પશુ ને પક્ષી ને પ્રાણીઓને બધા મારી અને ઢગલા કરવામાં આવે છે, તો એ મારો લગ્ન થવાના છે એની મિજાબાની માટે, એના ઉત્સવ માટે, એના મહોત્સવ માટે આ બધો જેનો શિકાર થાય છે. પણ પૂર્વ ભાવનું કોઈ પાત્ર એવું હતું સબરીનું, એનો આત્મા જાગી ગયો સબરીનો. એને એમ થયું કે આ લગ્ન ને આ ગ્રસ્તાશ્રમ ને આ સંસાર શું કામનો, કે જેમાં અનેક પશુ પક્ષીઓની હિંસા કરી અને લોકોને આનંદ કરાવવાનો, તો આ જીવનની માટે. અડધી રાત્રે સબરી ઘર છોડી અને જાય છે. આપ સૌ જાણો છો કિષ્કિંધાના અંદર જાય છે. કિષ્કિંધામાં માતંગ ઋષિના આશ્રમ નજીક પહોંચે છે. એ પંપા સરોવરની બાજુમાં એક વૃક્ષ ઉપર ચડી અને ત્યાં પોતે રહે છે. સહલ પહલ જોવે છે કે આ શું અહીંયા આશ્રમો છે, કેવી રીતે એમ કરીને સંપર્કમાં માતંગ ઋષિના સંપર્કમાં આવે છે. પોતે પછી માતંગ ઋષિની શિષ્યા બની જાય છે. એ આશ્રમમાં જ રહે છે. આશ્રમની તમામ સેવા સબરી જ પછી કરે છે. જેટલા મહાત્માઓ હતા, ઋષિમુનિઓ હતા, એમાં મુખ્ય પાત્ર સબરી બની જાય છે. તમે જોઈજો કેવો લાભ. માતંગ ઋષિ નો શરીર છૂટવાનો ટાઈમ થયો. સબરીને બેસાડી કે બેટા બસ હવે મારો ટૂંક સમયમાં આ છેલ્લો સમય છે, હવે હું અહીંથી છોડી અને ભગવાનના ધામમાં, કે ગુરુજી મારું પણ કે તારો રામ, કે રામ ક્યાં કે રામને તો ઓળખતી નથી, હું તો તમને ઓળખું છું ગુરુજી, હું રામને ક્યાં ઓળખું છું. પણ કે હવે તો તને ગુરુએ રામ આપ્યો ને. હમણાં જ કેમના ગુરુ આવ્યા હતા, રાજુ બાપુ. હા, હું વચ્ચે વાત કરી દઉં. આપણી ગુરુ પરંપરા, આપણા વડવા, આપણી શું હતી તમને ખબર છે? આપણા પોતાના જ માનો કે કેશવાળા દેવ મુરારી. વચ્ચે વાત કરી દઉં, મહાત્માઓ જાજા છે, નહીતર પછી આજ તો સભા બહુ મજા આવી એવી છે. એમાં અમારે ભરતભાઈ જયેન્દ્રભાઈ જે આજે સંપ્રદાયના એવા વક્તા છે, મારે બોલવું અઘરું પડી જાય મને. એનો લાભ લેવો છે, તમે જોવો તો ખરા. હા, ધ્રુજારી છૂટી જાય એવા એવા વક્તા છે. પણ એટલે જ મને એમ થયું થોડો હું ધૂણું આજ તો. આપણા રામાનંદી સાધુ સમાજના ગુરુ, આપણા જે કઈ દ્વારો હોય, માનો કે આ દેવ મોરારી પરિવાર છે, તો આ ઘનશ્યામભાઈ છે, તો એમના દાદા, કાકા, વડીલ બંધુ એ જ એમના ગુરુ થઈ શકે. હે ગુરુ નહીં, હવે તો ઘણું બધું થઈ ગયું છે. હા, હવે જો સ્ટેટસમાં હું તમે હજી મારો તમારો ઈષ્ટ રામ છે અને દેવ હનુમાન છે, હજી સ્ટેટસ ખોલી તો એમાં કેના ફોટા નીકળતા, ઔર દેવતા સિદ્ધ ન ધરી. હે ઈ ન્યા હજી પહોંચ્યા નથી ને આમાં બીજાની ક્યાં વાત કરો છો? હજી તો ગોતવા છે ત્યાં. બરાબર. હા, આપણા ગુરુ એટલે સબરીએ ગુરુ એમ કીધું કે રામ અહીંયા આવશે, તારે ગોતવા નહીં જવું પડે. કેમ કે આશ્રમ છોડતી રામ અહીંયા તારે આંગણે આવશે. અને પછી કહેવાય છે ભગવાન રામ ને લક્ષ્મણ સીતાજીની શોધની અંદર એક પછી એક આશ્રમ, એમાં સબરીનો આશ્રમ આવ્યો. સબરી કાયમી નિત્ય એનો ક્રમ કે કાયમીને માટે એ આશ્રમની કુટિયા એને લીપે ગુપે આંગણું સાફ કરે, ફળફૂલ લઈ આવે અને રામની રાહ જોવે. અને સબરીની અવસ્થા બરોબર છેલ્લે કાળે આવી, વૃદ્ધાવસ્થા, હાથમાં લાકડી ભેગી, નેણે આમ નેજો માંડી અને જોવે આવશે રામ, આમથી આવશે, આમથી આવશે, આમથી આવશે, જો એને આવ્યા હોય એક દિવસ જે થાય. પણ સબરી એમ રામની કહે છે કે ભગવાન હા, કે તમારી સ્તુતિ, વંદના અને પૂજા કેમ કરવી એ હું કઈ જાણતી નથી. ભગવાન રામ કે સબરી હવે કઈ તારે જાણવાનું નથી. તમે જોજો એક ભીલ કન્યા, પછી ભીલ કન્યા નો ગણાય. આપણે ત્યાં બે પરિવાર, ધૂંધ પરિવાર ને નાદ પરિવાર. કાન ફૂકીને છેલ્લો થાય એ નાદ પરિવાર આવે. આપણે બધા ધૂંધ પરિવાર છો, જેમ તેમ નથી યાદ રાખતા ને. તો હા, વ્યસ્ત તમે ગમે વસ્ત્રોમાં આવો, ગમે પહેર્યા હોય તમે. હા, ધૂંધ પરિવાર અને નાદ પરિવાર. સબરી નાદ પરિવાર થઈ ગઈ હતી. ગુરુની શિષ્યા, એના પૂર્વાશ્રમ ભૂલી જવાનું બધું. અને કે ભગવાન મને કાંઈ આવડતું નથી. કે સબરી હવે તને નથી આવડતું, પણ તમે જો સબરીને કેવડો લાભ થયો. સબરીના એના છેલ્લા શ્વાસ છે. સબરી ભગવાનની સામે બેઠી છે
અને સબરી શ્રવણ કરે છે અને ભગવાન નવધા ભક્તિની વાત કરે છે. એ 9 પ્રકારની વાત પૂરી થઈ અને સબરીનો આત્મા શું વાત કરી? પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. આપણે ધર્મસભા થાય ને એમાં ખરેખર 9 પ્રકારની ભક્તિ આવી જાય. તો પ્રથમ ભક્તિ સંતન કર સંગા, સાધુ સંતો બેઠા છે, હે એમાં સત્સંગ જ થાય, જ્ઞાનની વાતોની આપો લે થાય. હનુમાન ચાલીસા બોલો તો સત્સંગ, અરે હામાં સીતારામ સીતારામ કરો તો એ સત્સંગ. ભલે કોઈ વક્તા ન હોય તો કઈ નહીં, તમે હામાં સીતારામ સીતારામ બોલો ને એ સત્સંગ. હા, એટલા જ પ્રથમ ભક્તિ છે. દૂસરી રતિ મમ કથા પ્રસંગા, કે મારા ભગવાનના જે પ્રસંગો કથાના હાલતા હોય એમાં રતિ, એમાં એક સીધે એકાગ્રતા થઈ એનું ધ્યાન હોવું જોઈએ. રતિ મમ કથા, ક્યાંય ધ્યાન તમે ધર્મસભાની અંદર ત્રિભુવનદાસ બાપુની ધર્મસભામાં આવ્યા હોય, પુષ્પાંજલિ આપવા આવ્યા હોય, હનુમાન ચાલીસા બોલતા હોય ત્યારે અગડમ બગડમ કાંઈ ન હોવું જોઈએ. સન્મુખ બેઠા હોય ત્યારે ધર્મસભા સત્સંગ, કારણ કે આ સમાજને વિવેક દેવા વાળો અને આ સમાજને કાંઈક જે રસ્તો બતાવવા વાળો છે એ એવો વર્ગ, એવો સમાજ જો બેઠા હોય એને સુસંગ કરવાનું હોય કે તમે આમ બેહો, તમે આમ કરો, આપણે આના પછી આ બોલવાનું હોય. રતિ મમ કથા. ત્રીજી ભક્તિ ગુરુની સેવા, અને સબરી એવી ગુરુની સેવા. ચોથી ભક્તિ કે કપટ છોડી ભગવાનના ગુણગાન ગાવા. પાંચમી ભક્તિ કે મંત્રમાં એક ધ્યાન, મંત્ર માળા અને મૂર્તિ એક વખત નક્કી કર્યું પછી એક વખત મંત્ર માળા અને મૂર્તિ એક વખત નક્કી થયું પછી એમાં કઈ ફેરફાર કરવાના ન હોય. અને કાંઈક તમે બીજા કારણોસર ક્યાંક, હું તો એમ માનું છું કે રામાનંદીનો દીકરો ક્યાંય જોવરાવા જાય ને હાથ બતાવવા જાય એની કઠણાઈ કહેવાય. એની કઠણાઈ કહેવાય. એની પાસે શું વસ્તુ, તો તમે વિચાર તો કરો. હે, આદિ અનાદિ સનાતન ધર્મ છે, એના પાયામાં મારા તમારા વડવાઓ છે. સનાતન ધર્મના પાયામાં ત્યાં, અને એ સનાતન ધર્મની જે ધજાઓ ફરકે છે એ ધુપેલિયાની, એ ટંકોરી છે, એની તાકાતની અંદર એવી વસ્તુ હતું, એ વિશ્વ કલ્યાણનું જ કામ કરતું હતું. આધ્યાત્મિક રીતે તો હતું, પણ સાયન્સની દ્રષ્ટિએ પણ છે. એમાં ભારોભાર બધી વસ્તુ છે. એમાં તમે સંશોધન કરો એવું માનતા નહીં તમે લોકો. હા, મારે એમ શાર ભક્તિની વાત કરવી યાદ કરજો, અટાણા બીજું આવ્યું છે એમાં. બરાબર, કે તમે જે પૂજા પદ્ધતિ છે આપણી, શંખનાદ થાય ને તો આઉટ ઇન્ડોર તમામ પ્રકારના સૂક્ષ્મ વાયરસો નાબૂદ થઈ જાય. એ ગરુડ ઘંટા હાથમાંથી લે. સાધુના દીકરાને મને પ્રશ્ન કરવામાં આવ્યો હતો જસદણ તાલુકાના પંચાળમાં કે અમારા બાપુ મંત્ર બોલતા નથી, પૂજા કરતા એને આવડે છે, બાપુ કંઈક દેતા આવજો. મેં તમારા બાપુ હું બોલે એને મને ઊભા રાખીને બોલાવો. એ કે સીતારામ સીતારામ મળી કે તમે સાંભળ્યું કે હા, કે મને બીજું નથી આવડતું બાપુ, કે હું સીતારામ સીતારામ બોલું. એટલે લોકો ગામના કહેતા હતા કે એ બાપુ સીતારામ સીતારામ. મેં કહ્યું તમે સીતારામમાં કઈ સમજ્યા નથી? ના. મેં કહ્યું હજી સીતારામમાં નથી સમજાતી, બાવો બીજું હું તમને સમજાવે. પછી તમે સીતારામને તો ઓળખો કે આ 9 લાખ વર્ષ પહેલાનો ઇતિહાસ છે. હે, ભાદરવા મહિનાની અંદરનું જે વસ્તુ ઉગી નીકળે એની આયુષ કેટલી હોય? અમુક ટાઈમ ની જ હોય. આ કાંઈ આંબલી ને વડલા ને પીપરા ને જરા વર્ષો લગી જેના મૂળિયા ઊંડા ઉતરતા જાય એવા સનાતન ધર્મના પૂજારીઓ છે. આપણે મને પ્રસંગ આજે યાદ આવી ગયો એટલે મેં કીધું લે હું આ પ્રસંગને યાદ કરાવું ત્યાં. અને એમાં ખૂબ છે. આપણે, હું માર્ગી સાધુ સમાજમાં જાઉં, દશનામમાં જાઉં, માર્ગી સાધુ સમાજની અંદર જે વ્યવસ્થાઓ છે ને ધર્મસભાની, અને એની જેની એક એક વ્યક્તિની નોંધ લેવાય છે. હું ભરતભાઈ સામા બેઠા છે ને તમને નથી કહેતો કે ભરતભાઈ રામદળ ચેનલ કાલે છે. આજે તરત કંચનભાઈ યાદ કર્યું કે આપણે રામદળ ચેનલ ભરતભાઈ આવ્યા. માર્ગી સમાજની એક એક વ્યક્તિ સમાજને માટે શું કરે છે એને માટે એને અંદર આગળ બોલાવી એની નોંધ લે છે અને એને સ્વાગત કરે છે. એટલે ખબર પડે કે આ વ્યક્તિ સમાજ માટે, આપણી જ્ઞાતિ માટે આ વસ્તુ કરી રહી છે. એક એક વ્યક્તિ આ બધી બહુ જરૂરી છે. તમે એવું ભગવાન કી, હનુમાનજી મહારાજ કી. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. પૂજ્ય
બાપુએ આપણને વાત કરી ધર્મ વિશે. ધર્મ કોને કેવો, ધર્મ ક્યાંથી શરૂ થાય? તો પૂર્ણ જ્ઞાન મેળવવું હોય ધર્મ વિશે, કંઈક જાગૃતિ જોતી હોય ને, તો ગુરુની પાસે જાઓ. પછી ગમે તે હોય, ગુરુ તમને સત્યનો રસ્તો ગુરુ બતાવે. કારણ કે બાપુએ જે વાત કરી સબરીની, કે ભગવાન સબરીએ કીધું કે મને સ્તુતિ નથી આવડતી, આરતી નથી આવડતી, મારે શું બોલવું, મને બોલતાય નથી આવડતું. જ્યારે ભગવાન એક શબ્દ બોલ્યા કે સોન ભામિની સત્ય બાત અમારી. ભામિની શબ્દ ભગવાને પ્રયોગ કર્યો તો ભામિનીનો અર્થ થાય છે યુવાન. સોન ભામિની સત્ય બાત અમારી. ભામિનીનો અર્થ થાય યુવાન, અને યુવાન સ્ત્રીને ભામિની કહેવાય. પણ ભગવાને અહીંયા સબરીને એમ કીધું ભામિની, તો સ્વાભાવિક આપણને એવું લાગે કે અહીંયા ભગવાને આવો શબ્દ પ્રયોગ કર્યો. પણ રામકથા એ તો રામકથા જ છે. ભામિનીનો અર્થ એટલા માટે થયો કે સબરી શરીરથી વૃદ્ધ હતી, પણ એની ભક્તિ યુવાન હતી. એની ભક્તિ યુવાન હતી, એનો વિશ્વાસ ક્યારેય ન ડગ્યો. ગુરુ શબ્દ ઉપર જ એક જ વિશ્વાસ કે રામ આવશે, અને એક સમયે રામ આવી ગયા. ગુરુ હંમેશા તમને સત્યનો રસ્તો બતાવી દે, તમને આંગળી ચીંધી બતાવી દે. અને શ્રીમદ ભાગવતમાં પણ એક પ્રસંગ એવો આવે કે બોરડીના વનની અંદર ભગવાન વેદવ્યાસ રહે. શ્રીમદ ભાગવતમાં બોરડીના વનની અંદર ભગવાન વેદવ્યાસ રહે. તો બોરડીના વનમાં ધોતિયા વાળા કોઈ દી ન રહે, કે ધોતિયા ભરાઈ જાય બોરડીમાં. પણ શ્રીમદ ભાગવતમાં એમ લખ્યું છે કે બોરડીના વનમાં ભગવાન વેદવ્યાસ રહેતા હતા. બોરડીના વનમાં વેદવ્યાસ ન રહે, કારણ કે એમને બોરડી લાગે ને તો એ આપણને બળતરા ઉપડે. એના વનમાં રહેવાની. પણ બોરડીનું વનનો અર્થ એ છે કે કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મચ્છર આદિ તમામ જે ષડરીપુઓ છે એવી જગ્યા હતી, એમાં ભગવાન વેદવ્યાસ રહેતા. તેનો અર્થ એ થાય બોરડીનું વન. પણ એ બોરડીનું વન બીજું કોઈ નહીં. અનેક પ્રકારનો જીવ ઝંખના કરે, અનેક પ્રકારે જીવ ફાફા મારે, અને એને શાંતિ ન મળે. તો એ સમયે ભગવાન વેદવ્યાસ બેઠા હતા ને, તો નારદજી આવ્યા. અને નારદજીએ ભગવાન વેદવ્યાસને એક શબ્દ પૂછ્યો. સન્માન થયું, આસન આપ્યું. એટલે નારદજીએ કીધું તમે ઉદાસ કેમ છો? તમે ઉદાસ કેમ છો મહારાજ? એટલે વેદવ્યાસજીએ નારદજીને કીધું કે મેં 4 વેદ લખ્યા, 17 પુરાણ લખ્યા, 100 ઉપનિષદ લખ્યા, પણ છતાં મને આનંદ નથી મળતો. અને આનંદ ક્યાં મળે? સંતોના સંગમાં આનંદ મળે, યા તો કોઈ દેવ ધામમ હેમ દેહી શૈલાભમ ધનુજવન કૃશાનમ જ્ઞાની નામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ વર્દુતમ વાત જાતમ નમામી મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મ જન્મ વાનરયુથ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. બાળ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં દેવગુરાની પરિવારમાંથી ત્રિભુવનદાસ બાપુનું સાકેત ગમન થયું હોય ત્યારે એમના ભદ્રોત્સવ પ્રસંગે મનસાસીન સંતવર્યો અને સામે બેઠેલ સમાજના બંધુઓ. ભદ્ર એટલે કલ્યાણકારી ઉત્સવ. કલ્યાણ એટલે કોનું કલ્યાણ? સાધુના ઘરે જન્મ એટલે આપણું કલ્યાણ જ હોય. કારણ કે જેટલા પણ ભક્તો
આ જગત ઉપર થયા, જે કંઈ એમના અનુભવો જે લખીને ગયા, ત્યારે એણે સાધુના શરણમાં, સંતોના શરણમાં વાસ માંગ્યો છે. તો આ કાંઈક તાકાત હશે. અને આપણી જે પરંપરા છે, અહીંયા રામાનંદી સાધુ સમાજ બેઠો હોય ત્યારે આપણે કોણ છીએ એ આપણી નવી પેઢી ભૂલતી જાય છે. આપણે વચ્ચેનો એવો પીરિયડ ગયો કે આપણા વડવાઓએ, આપણી દ્વારાપીઠોએ, આપણા આચાર્યોએ જે આપણને જ્ઞાન આપવું જોઈએ ને નથી આપ્યું, એટલે આજની પરિસ્થિતિ એ થઈ છે કે આપણે કોણ છીએ નથી. રામ સીતા હનુમાન બ્રહ્મા વશિષ્ઠ પરાશર વેદવ્યાસ સુખદેવ પુરુષોત્તમ બુધાયના ગંગાધરા સદાચાર્ય રામેશ્વરા દ્વારાનંદ દેવાનંદ શ્યામાનંદ સુતાનંદ પૂજ્યોત્તમ ચિદાનંદ પૂર્ણાનંદ શ્રીયાનંદ હરિયાનંદ રાઘવાનંદ રામાનંદ ભાષ્ય કરો તમ એન પૂર્ણેન આચાર્ય સપ્રેમ પ્રણામ જીને રૂપિયો શ્રી સંપ્રદાય કલ્પતું. આ જગતની અંદર સનાતની પરંપરાની શરૂઆત કરનાર, ગુરુ પરંપરાની શરૂઆત કરનાર આપણો બાપ રાઘવેન્દ્ર સરકાર. મેં તમને આખી એની પેઢી કહી દીધી કે રામ સીતા હનુમાન બ્રહ્મા જે પ્રથમ આચાર્ય છે ગુરુ પરંપરાના, એ ભગવાન સર્વે સર્વા શ્રી રામ છે. અને એ મંત્રની વાહકમાં જગતજનની જાનકીમાં સીતાજી બન્યા, એટલે એને શ્રી સંપ્રદાય કહેવામાં આવ્યો. સીતાનાથ સમારંભા રામાનંદ મતિવામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા. તમે એ ગુરુ પરંપરાના બાળકો છો કે આ જગતને જેણે જીવતા શીખ્યું. આ જગતને જ્યારે સીતારામ બોલતા નહોતું આવડતું ત્યારે એને સીતારામ બોલતા શીખવાડનારા સમાજ. આ જગતને જ્યારે તિલક કરતા નહોતું આવડતું, માળા પહેરતા નહોતું આવડતું, સાફ તિલક આપનાર આ સમાજ. અને એ સમાજ જેને જગતનું ઉત્થાન કર્યું, એ સમાજનું ઉત્થાન કરવું પડે એવો સમય આવી ગયો છે. ઘણાય એવું કહેતા હોય કે આપણે તો ગામડાની અંદર લોટ માગીએ છીએ. આવા જે પુરાણ કાળના જે આપણે કોઈ માંગણ નથી, માંગવાના કોઈને અધિકાર હોતા નથી. આપણા શિષ્યો એવું જો બોલતા હોય કે રહીમન ઓનર મર ચૂકે જો ઘર માંગન જાય. હે, આપણો જગતગુરુ રામાનંદાચાર્યના શિષ્ય કબીરદાસજીને એ પરંપરાનો આમાંથી જો કહેવામાં આવતું હોય કે રહીમન ઓનર મર ચૂકે જો ઘર માંગન જાય. આપણા વડવાઓએ વસ્તીને ચેતાવી છે. વસ્તી ચેતાવવાનો અર્થ લોટ માંગવાનો હતો. સવારના પોરમાં ઘરે ઘરે જઈને સીતારામનો નાદ કરનાર એ આપણા વડવાઓ હતા. અને આ જ્યારે ભારત વર્ષની અંદર જ્યારે ભયંકર, અત્યારે તો બધી ચાકમજોડ છે, ધર્મના નામે લોકો મોજ કરે છે, કારણ કે 100% પ્રોફિટનો ધંધો છે. એટલે બધા ટીલા તબકા કરીને જે આશ્રમો કરીને બેઠા છે, એને ખબર નથી ધર્મ એટલે શું. જેણે ધર્મનું રક્ષણ કર્યું છે. ભારત વર્ષનો એવો ભયંકર કાળ હતો કે ત્યારે એક હાથમાં કુરાન, એક હાથમાં તલવાર હતી. કા મુસ્લિમ બનો અને કા પછી તમારો શીશનો છેદ થાય. એ સમયે જો રામાનંદાચાર્યજી આ ધરતી પર એનો પ્રાદુર્ભાવ ન થયો હોત તો હિન્દુ બચ્યો ન હોત. ધર્મની તો પછી વાત કરું તમને. હિન્દુ શબ્દ ઇતિહાસ બની ગયો હતો. એવા જગતગુરુ રામાનંદાચાર્યજીના આપણે બાળકો છીએ. એમને 36 દ્વારાઓ, એટલે 36 દ્વારાનો મુરારી દેવાચાર્યનો અહીંયા પરિવાર બેઠો છે. દ્વારાગંજમાં તમારી દ્વારાપીઠ છે. આજે આપણી મૂળ પરંપરાઓથી ભટકી ગયા છે. આપણી મૂળ પરંપરાઓનું જ્ઞાન આપણા બાળકોને નથી. આપણું ગોત્ર કયું એ ખબર નથી. આપણું ઋષિ ગોત્ર કયું એ આપણને ખબર નથી. આ બધું બહુ જાણવું જરૂરી છે અને નવી પેઢીના બાળકો સુધી એ પહોંચાડવું ખૂબ જ જરૂરી છે. ભગવાન શિવ ખુદ એવું કહેતા હોય માં પાર્વતીજીને કે રામ રામેતી રામેતી રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ વરાણને. માં પાર્વતીજી સહસ્ત્ર નામ, વિષ્ણુના સહસ્ત્ર નામ પાઠ કરીને ઘર બહાર નીકળતા હોય ને એવું કહેતા ભગવાન શિવજી કે રામ કહી ગયો એટલે પૂરું. એ રામ પરંપરાના તમે બાળકો છો. જીવનભર જેને કૃષ્ણ 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 કહ્યું, મીરાબાઈ, હે મેરો તો ગિરધર ગોપાલ દૂજા ના કોઈ. જ્યાં સુધી આ ધરતી પર રહ્યા ત્યારે ત્યાં સુધી કૃષ્ણના પદો લખ્યા એમણે. અંત સમય આવ્યો તો મોક્ષની ઉત્કંઠા જાગી. મારે મોક્ષ જોઈએ છે.
ત્યારે ભગવાને ખુદે એવું કીધું કે મોક્ષ તો સદગુરુ આપી શકે, એમના સાનિધ્યમાં જવું પડે. રોહિદાસ ચમારનું એને એમના ગુરુ તરીકે સ્થાન આપ્યું. એ પણ રામાનંદ સંપ્રદાય. તમે આગળ બાપુએ વાત કરી ને આભળ શેઠની ને બધી, તમે વિચાર તો કરો, 700 વર્ષ પહેલા આપણો બાપ કહી ગયો તો જાતિ પાતિ પૂછે ને કોઈ હરિકો ભજે સો હરિકા હોય. અનેક સમાજમાંથી એમણે વિરલાઓને ઉઠાવીને દીક્ષિત કર્યા હતા અને હિન્દુ ધર્મના રક્ષણ માટે થઈને એમણે છૂટા મૂક્યા હતા. એ રોહિદાસ ચમાર મીરાબાઈને રામ મંત્ર આપે ત્યારે મીરાબાઈએ પણ એવું જ કીધું કે રામ એટલે કોણ. આગળ બાપુએ જેમ સબરીબાઈએ એવું કીધું કે રામ એટલે કોણ, એવી જ વાત મીરાબાઈએ પણ કીધી હતી. ત્યારે રોહિદાસ ચમારે એવું કીધું કે ભક્તિ તમે કોઈ પણ સ્વરૂપની કરી શકો છો, પણ મોક્ષ માટે તમારે એક જ મંત્ર છે અને એ છે રામ મંત્ર. આ રામ મંત્ર સિવાય જગતમાં મોક્ષ નથી. આ સનાતન સત્ય કહું છું. અને મીરાબાઈને પણ સ્વીકારવું પડ્યું અને આખી જિંદગી સમગ્ર જીવન જેમણે કૃષ્ણ બનાવ્યું હતું એને છેલ્લે પદ લખવું પડ્યું, પાયોજી મેને રામ રટણ ધન પાય. ખર્ચે ન ખૂટે ચોર ન લૂટે બઢત બઢત સવાયો, પાયોજી મેને રામ રટણ ધન પાયો. એટલે તમે એ પરંપરાના બાળકો છો કે જગતને મોક્ષ આપનારા છો. સદગુરુ પરંપરા જે આદિ અનાદિથી પરંપરા આપણી ચાલી આવી છે એના આપણે બાળકો છીએ. આજે વર્તમાનની અંદર ઝેરોક્સ કોપીઓ માર્કેટમાં ચાલી ગઈ છે ત્યારે તમે ઓરિજિનલ કોપી છો. ઓરિજિનલ કોપી. રામાનંદનો દીકરો જો એક વખત એના પૂર્ણતાની સાથે કોઈની સામે ઉભો રહે ને તો એની સામે કોઈ ટકી ન શકે. એ સંપ્રદાયના તમે બાળકો છો. અહીંયા કદાચ ચતુર સંપ્રદાયના બાળકો હોય, રામાનંદ સંપ્રદાયના 36 દ્વારાઓ, નિંબાર્ક સંપ્રદાયના 12 દ્વારાઓ, વિષ્ણુ સ્વામી, હું વિષ્ણુ સ્વામી સંપ્રદાયથી આવું છું પણ રામાનંદ સંપ્રદાય ઉપર વધુ લખું છું. હમણાં રાજસ્થાનના એક ગ્રુપમાંથી મને સવાલ થયો કે બાપુ તમે રામાનંદ સંપ્રદાય ઉપર તો બહુ બોલો છો, સારું લખો છો, તમારા સંપ્રદાયની વાત કરો. ત્યારે મારે દુઃખ સાથે કહેવું પડે કે રામાનંદ સંપ્રદાય હજી એટલો બધો લુપ્ત નથી થયો. વિષ્ણુ સ્વામી સંપ્રદાય લુપ્ત થઈ ચૂક્યો છે. વિષ્ણુ સ્વામી સંપ્રદાયને મિટાવી દેવામાં આવ્યો છે. રામાનંદ સંપ્રદાય ન મીટી જાય એ માટે થઈને જાગો. વિષ્ણુ સ્વામી સંપ્રદાયના 2 દ્વારાઓ છે, એમાંથી ગોકલાનંદીનો હું બાળક છું એનું મને ગૌરવ છે. ભારદ્વાજ મારું ઋષિ ગોત્ર છે. અહીંયા બેઠેલા દેવમુરારી પરિવાર ઘણી વખત બાપુ આપણે જ્યારે આ ક્રિયાઓ થતી હોય ત્યારે પૂછવામાં આવે બ્રાહ્મણો દ્વારા તમારું ગોત્ર શું, નથી ખબર. દેવમુરારીનું અહીંયા બેઠેલા સાંભળે ચાંડિલ્ય તમારું ઋષિ ગોત્ર છે અને દેવમુરારી છે એ તમારું દ્વારા ગોત્ર છે. આપણે આ 2 ગોત્ર પૂછવામાં આવે. હવે તો નથી પૂછવામાં આવતું, નકર 4 ગોત્ર પૂછવામાં આવતા. દ્વારા ગોત્ર, ઋષિ ગોત્ર, મોસાળનું પણ ગોત્ર પૂછવામાં આવતું, દાદીમાનું પણ ગોત્ર પૂછવામાં આવતું. એટલે આપણા ગોત્ર આપણને ઘણાને તો ખબર નથી ગોત્ર એટલે. હું અટક્યો તો બધાને ખબર. અને બીજું, આ જગતને જેમણે તિલક કરતા શીખવાડ્યું ને એ બધા તિલક કરતા ભૂલી ગયા છે. રામાનંદીનો દીકરો જો ઉદ્ધાર કુંડ કરીને સવારના પૂરમાં કોઈને સામો મળે ને તો એને એના સામેવાળાના હૃદયમાં ભગવાન જાગૃત થાય છે. આપણને કોઈ સીતારામ એમ જ નથી કહેતું. આપણું તિલક જોવે ને ત્યાં ખબર પડી જાય કે આ સાધુનો બાળક છે, સીતારામનો નાદ કરે છે. પણ આપણે જ કોરા કપાળ લઈને નીકળવું છે. અને હિન્દુ સંસ્કૃતિ મુજબ કોરું કપાળ લઈને કોઈને મળવું ને એટલે અપશુકન છે. અને બાપુને ખબર હોય, પરંપરાને જાણે છે એટલે ખાખી સાધુઓ કોરા કપાળ વાળાને ત્યાં જતા જ નથી. આપણે આપણી પરંપરાઓ ભૂલી ગયા. આપણા બાળકોને કાનમાં હીરો પહેરવો ગમે છે, કાનમાં કડી પહેરવી ગમે છે, તિલક કરવું નથી ગમતું. કાનમાં હીરો પહેરવાથી ટપોરી તરીકે તમારી ઓળખ ઊભી થવાની છે અને તિલક કરશો તો તમારી એક જગતગુરુના બાળક તરીકે ઓળખ થવાની છે. કઈ ઓળખ તમારે જોઈએ છે તમારે નક્કી કરવાનું છે. તિલક નિત્ય કરવું જોઈએ. ભલે ઉધરકુંડ ન કરતા હોય, ખાલી શ્રી તિલક કંકુ દ્વારા શ્રી કરી નાખો તો પણ એ જરૂરી છે. કહેવાનો ભાવાર્થ સમય વધારે બહુ નથી, પણ આપણી જે પરંપરાઓ છે, આપણી પરંપરાઓનું જ્ઞાન નવી પેઢીના બાળકો સુધી પહોંચવું જોઈએ. આજે એવા પંથો જે ફૂટી નીકળ્યા છે એ જગતને ધર્મના નામે લૂંટી રહ્યા છે. અને જે સનાતન ધર્મના બાપુ મેં જે મુહિમ ચલાવી, મને એટલી ધમકીઓ મળી રહી છે, મારી નાખવાના ફોન આવે છે.
છતાં હું બિંદાસ લખું છું કે જેને લોકો ફૂટી નીકળેલા છે એને હું ફૂટી નીકળ્યા પંથ જ કહીશ. અને આજે એમાંથી લોકોને બે ગ્રુપ એવા બાપુ બનાવ્યા છે સનાતની સેનાના. 5000 થી વધારે લોકોને આપણે સત્ય તરફ, મારું જે સૂત્ર છે કે જન ને ઘર ઘર ને સનાતન સત્ય તરફ દોરી જતી ચેનલ, રામદળ એક ચળવળ, આ મારા સ્લોગનો છે. અને આવી 23 તારીખે જગતગુરુ આદ્યગુરુ શંકરાચાર્યજીએ સમય આપ્યો છે બાપુ. અને જે પંથ અત્યારે જગતને મૂર્ખ બનાવે છે, સાળંગપુરમાં પણ આપણા બાપનું જાહેરમાં અપમાન થઈ રહ્યું છે. સાળંગપુરની અંદર અત્યાર સુધી એ લોકો પોતાના મૂળ ખાલી સ્થાનો સુધી હતા, પોતાના પુસ્તકો સુધી હતા. હવે જાહેરમાં એ સનાતની ઈષ્ટોનું અપમાન કરતા થયા છે. એ કાન ખોલીને સાંભળી લે કે સનાતનને મિટાવવું એ તમારા બાપની તાકાત નથી. સનાતની એક સાધુનો બાળક જાગી ગયો તો સનાતની સંપ્રદાયના એ ખટ દર્શનના 13 અખાડાઓને જાગતા વાર નહીં લાગે. અને એ જેથી મેદાનમાં આવશે ને ત્યાંથી તમારું દીઠ શોધ્યું પણ નહીં ચડે. લોકોને ધર્મના નામે ક્યાં સુધી મૂર્ખ બનાવશો? હમણાં એક વિડીયો કદાચ બધા જોતા હશો, વોટ્સઅપની અંદર વાયરલ થયો છે. સુરતથી એક ભાઈ બહુ સારી પોતાના શબ્દોમાં રજૂઆત કરી, એનું નામ તો હું ભૂલી ગયો. મૂળ પરંપરા જે આપણી છે, સનાતની પરંપરાના જે મુખ્ય સ્થાનો હોય તો એ રામજી મંદિર અને શિવાલય છે. આ સનાતનીના સાચા સ્થાનો છે કે જ્યાંથી ક્યારેય પણ ધર્મના નામે વેપાર નથી ચાલ્યો, ધર્મના નામે વેપલો નથી ચલાવવામાં આવ્યો, કારણ કે એ આપણા બ્લડમાં ન હોય. રામાનંદી સાધુનો એ બાળક, એ આપણા વડવાઓએ જ્યારે પણ રામજી મંદિરોની પૂજા કરી, સંધ્યા આરતી કર્યા પછી, સંધ્યા વંદન કર્યા પછી એક જ બોલતા હોય છે કે ન ધર્મ ન અર્થ ન કામ ઋષિ ન ગતિ ચાવ નિર્વાણ, જન્મ જન્મ રતિ રામ પદ યહી વરમાન. હે, ભગવાન પાસે પણ નથી માંગ્યું, કાંઈ મોક્ષ પણ નથી જોતો. અમારે તો તારા ચરણની સેવા જોઈએ છે. જન્મો જન્મ અમને આ જે સેવા છે ને તારી ઈ પડે. આ પરંપરાના આપણે બાળકો છીએ. અને બાપુએ આગળ જે વાત કરી ને, દુઃખ તો ત્યારે થાય. આજના સોશિયલ મીડિયાના સાહેબ બાપુએ કીધું ને કે એની સાઈડ ઉપર જાઓ ને આપણા બાળકો જ્યારે લગે એમાં પોસ્ટ મૂકે, મામાદેવ સરકાર, ભાઈ રામાનંદીની રાઘવેન્દ્ર સરકાર જોઈએ, મામાદેવ સરકાર ન હોય. હે, ઓર દેવ ચાચિત ન ધરીએ, હનુમંત સે સર્વ સુખ કરીએ. હનુમાન ચાલીસા કરવી નિત્ય. હનુમંત, તમે વિચારો આજે બહુ ચાલી ગયા હોય તો બાગેશ્વર બાબાનું નામ સાંભળ્યું ને તમે? એની પાસે શક્તિ શું છે? હનુમાનજી મહારાજ. એ બધાને એ જ કહે છે કે મારી પાસે કોઈ નથી, મારી પાસે એક જ શક્તિ છે, હનુમાનજી. તમે વિચાર તો કરો કે અત્યારે ચંદ્રયાન આપણે ભારતે પણ મોકલ્યું, બધા દેશોએ પણ ચંદ્ર સુધી પહોંચવાની કોશિશો કરી. 23 તારીખે 25 કિલોમીટર દૂર છે, ચંદ્ર ઉપર પહોંચી શકશે. પણ કોઈના બાપની તાકાત છે સૂર્ય સુધી પહોંચવાની? હે, બાળ સમય રવિ પક્ષ લિયો તબ તીનો હું લખો ભયો અંધિયારો, કોને વિચાર હે છે તમે કપિ સંકટ મોસન નામથી. આ તમારો બાપ છે જે સૂર્યને ગ્રહણ કરી લેતો હોય. એવો હનુમાનજી તમારો ઈષ્ટ હોય અને તમે દાણા જોવરાવા જાવ કોક પાસે? શરમ થવી જોઈએ. રામાનંદીના દીકરાઓએ, હવે બાપુ હમણાં તો ક્યાંકથી એક પોસ્ટ આવી હતી, ક્યાંક મોગલ બનીને આપણી રામાનંદની દીકરી ધૂણતી હતી. શરમ થવી. જગતને જેને સત્ય રાહ બતાવી, જગતને જેને સાચી દિશા બતાવી, એને ભટકવાની જરૂર છે? રામાનંદીઓએ કોઈથી ભટકવું ન છે. અને રામાનંદી જો ભટક્યા હોય ને તો એ રામચરિત માનસ કરતા બંધ થયા છે, હનુમાન ચાલીસા કરતા બંધ થયા છે, બજરંગ બાણ કરતા બંધ થયા છે, ત્યારે જ ભટક્યા છે. જેને હનુમાનજી મહારાજનું સાનિધ્ય નથી છોડ્યું ને નથી ભટક્યા. જેને હનુમાનજીને છોડ્યા ને એને પછી હુરાપુરાની પૂજા કરવી પડે ને દાણાય જોવરાવા પડે. જો તમારે સુખી થવું હોય અને આપણી પરંપરાને જાળવી રાખવી હોય તો હનુમાનજીને ક્યારેય ન છોડો. અને હનુમાનજી એટલે ક્યારેય પણ કોઈ, એટલે જ મારે કેવું પડે સાળીપુરમાં તમે હું અમારા બાપનું અપમાન કરો છો કે જેમણે રામ સીતા સિવાય કોઈ સ્વરૂપના દર્શન નથી કર્યા, નહીં તમારા સહજાદન ને નમે હાલી હું મળ્યા છો તમે. સહજાનંદ નો દાસ હોય હનુમાન. જે કોઈ ચલાવતા હોય આવી એને અટકાવવાની જરૂર છે. હું તો મોત મળે તો મંજૂર છે,
આ માટે મોટ મળે તો મંજૂર છે, પણ સનાતની પરંપરાને ક્યારેય ઝૂકવા નથી. અને એમાં પણ એની જ કાંઈક પ્રેરણા હોય ત્યારે જ આ બધું થતું હોય, એની જ કૃપા હોય ત્યારે આ બધું થતું હોય. આટલી ધમકીઓ પછી કોઈ સામે નથી આવ્યું, આટલા ફોનો પછી કોઈએ ફરિયાદ નથી કરી, નથી કરવાના કારણો એને ખબર છે કે હજી આપણું બધું આ પાંડો ફૂટ્યો નથી. એ બધું આપણા પુસ્તકોમાં છે. જો આને કોર્ટમાં લઈ જશું તો ભાંડો ફૂટી જશે. એટલે એનો ભાંડો ન ફૂટે એટલા માટે મારી નગર, તમે વિચાર તો કરો બાપુ કે આટલા બધા કેપેબલ એ મને જીવવા દે ખરા, આટલા બધા કેપેબલ એ મને ગમે ત્યાં કોર્ટમાં ગમે ત્યાં મારું કામ પતાવી દીધું હોય. પણ મારી પાછળ પીઠ પર હનુમાનજી મહારાજનું છે. મારો જે મૂળ હેતુ છે, મારું જે સનાતની પરંપરાનું સ્વપ્ન છે કે રામાનંદીય પરંપરાને, આપણી ચતુર્થ પરંપરાને, જે આપણી પરંપરાઓ છે નવી પેઢીના બાળકો સુધી પહોંચે એ માટે થઈને યુટ્યુબ ઉપર તમે અહીંયા જે લોકો બેઠા હોય યુટ્યુબ ઉપર RAMDAL રામદળ લખો એટલે મારી ચેનલ મળી જશે. એને તમે સબસ્ક્રાઇબ કરો. એટલા માટે કે આપણા જે પરંપરાના જે વિચારો છે એની પર હું નિત્ય મૂકી રહ્યો છું અને નિઃશુલ્ક કામ કરું છું, નિસ્વાર્થ કામ કરું છું. ચેનલ ચલાવવા પાછળનો મારો કોઈ ઉદ્દેશ્ય નથી. ક્યારેય પણ કોઈ પણ પ્રકારના કીધું કાંઈથી ચાદર, મને કોઈ ચાદર કે ફૂલની કોઈ અપેક્ષાઓ નથી, પણ મારી પરંપરા બચવી જોઈએ. મારો રામાનંદી સાધુનું સ્વાભિમાન જો છે એ ટકી રહેવું જોઈએ. એના માટે થઈને રામદળ કામ કરી રહ્યું છે. વધુમાં વધુ લોકો સુધી આપણી રામદળ ચેનલ જોવાય, સનાતની પરંપરા ફરી વખત સ્થાપિત થાય, જન જન સુધી, ઘર ઘર સુધી આપણી મૂળ પરંપરા જાગૃત થાય, એ મારી નેમ છે. એમાં આપ બધાનો સહકાર જોઈએ છે. આપ બધા સબસ્ક્રાઇબ કરજો, મારા વિડીયો આવતા હોય એને શેર કરજો. આપણા સમાજના જે પણ કાર્યક્રમો થઈ રહ્યા છે એને પણ રામદળ ઉપર હું આવરી લઉં છું. આપણા સમાજના ભદ્રોત્સવો કે આપણા જે સૌના માધ્યમથી જગતનું કલ્યાણ થાય છે. મેં તમને વાત કરીને ભદ્ર એટલે કે કલ્યાણકારી, ખાલી ત્રિભુવનદાસ બાપુનું કલ્યાણ નહીં, પણ એ ગામનું કલ્યાણ કે જ્યાં સાધુ જન્મે છે. કારણ કે સાધુ જન્મે તો પણ જગતનું કલ્યાણ કરે, અને આ જગત છોડીને જાય તો પણ એ જગતનું કલ્યાણ કરે, એ સાધુ છે. કારણ કે સાધુનું આ જગતમાંથી જવું, પછી સાકેતગમન થવું, પછી ભદ્રોત્સવ થતા હોય તો સંતોના સામૈયા થાય તો સંતોનું આગમન થવાથી એ ભૂમિ પાવન બનતી હોય છે. અને સંતોની ધર્મસભાના માધ્યમથી ભૂમિ પાવન બનતી હોય છે. અને ત્યાં પછી મહાપ્રસાદ થતો હોય તો એ પણ ગામ પાવન થતું હોય છે. એટલે જગતનું કલ્યાણ કરતો એક જ પરંપરાનો સાધુ છે આપણો, કે જે મરણને પણ ઉત્સવના સ્વરૂપમાં લેતો હોય, એ છે રામાનંદી સાધુ સમાજ. અને એ રામાનંદી સાધુ સમાજનું આપણને ગૌરવ હોવું જોઈએ. આપણે કોણ છીએ, હું કોણ છું, એક વખત એ ખ્યાલ આવવો જોઈએ. અને જો એ ખ્યાલ હોય ને તો આપણે કોઈ પણ રસ્તે ભટકશું નહીં, અને આપણી નવી પેઢીના બાળકોને પણ નહીં ભટકવા દઈ. એટલી વિરમું છું. જય શ્રી રામ. હાલો તેરાવો, હાલો રેડી. હાલો વાસી આપી હતી. હાલો પ્રવીણભાઈ રાજુભાઈ દેવમુરારીનું શાલ ઉડાડીને સન્માન કરશે. હાલો રેડી. સંજયભાઈ રાજુભાઈનું સન્માન કરશે શાલ ઉડાડીને. હવે મુન્નાભાઈ મોટા ઉજળાવાળા તે રાજુબાપુનું સન્માન કરશે. હાલો આવી જાઓ. ભગીરાજભાઈ છે તે શાલ ઉડાડીને રાજુભાઈનું સન્માન કરશે. હાલો રેડી. કાનાને ભાઈ છે તે કાનાભાઈ દેવમુરારીનું શાલ ઉડાડીને સન્માન કરશે. હાલો રેડી. સુરતથી પધારેલ ચંદુભાઈ તે શાલ ઉડાડીને રાજુભાઈનું સન્માન કરશે. તેમજ સંજયભાઈ તરફથી
કાનાભાઈ દેવમોરારીને ભેટ આપવામાં આવે છે. રસિકભાઈ તે રાજુભાઈનું સન્માન કરશે. રઘુરામભાઈ શિવરાજગઢથી તે રાજુભાઈનું સન્માન કરશે. અરવિંદભાઈ આ બાજુ આવો. રઘુરામભાઈ કાનાભાઈનું સન્માન કરશે. ચાલો રઘુરામભાઈ તે અરવિંદભાઈનું તાલ ઉડાડીને સન્માન કરશે. સિદ્ધાર્થ કુમાર તે અરવિંદભાઈનું રાજુભાઈનું સન્માન કરશે. જયેન્દ્રભાઈ સિદ્ધાર્થ કુમાર સ્ટેજ પાસે આવે. રઘુરામભાઈ સિદ્ધાર્થ કુમારનું સ્વાગત કરશે. સંજયભાઈ તરફથી સિદ્ધાર્થભાઈને ભેટ આપવામાં આવે છે. ભગીરથભાઈ દ્વારા સિદ્ધાર્થભાઈનું સ્વાગત કરવામાં આવે છે. તેમજ ચંદ્રિકાબેનને સાલ ઉડાડીને છાયાબેન સન્માન કરશે. રસિકભાઈ દ્વારા સિદ્ધાર્થભાઈને ભેટ આપવામાં આવે છે. હાલો અવતાર્યો. હાલો રેડી. ભગુબેન તરફથી ભેટ ચંદ્રિકાબેનને આપવામાં આવે છે. હાલો રેડી. ચંદ્રિકાબેન સંગીતાબેન ચંદ્રિકાબેન ભેટ દ્વારા હાલો સ્વાગત. રેડી. સ્વપ્નાબેન ભેટ દ્વારા ચંદ્રિકાબેનનું સ્વાગત કરશે. હાલો રેડી. ગૌરીબેન તરફથી ચંદ્રિકાબેનનું સન્માન કરવામાં આવે છે. હાલો રેડી. મુક્તાબેન દ્વારા ચંદ્રિકાબેનનું સન્માન કરવામાં આવેલ છે. થોડાક વાય ભાભી. ચંદુભાઈ અરવિંદભાઈનું સાલ ઉડાડીને સન્માન કરશે. ઘુઘરાળા અશ્વિન બાપુ જીતેન્દ્ર કુમારને સાલ ઉડાડી સન્માન કરશે. રેખાબેનને સાડી આપશે. ઉપસ્થિત થાય અને અશ્વિનભાઈ એક મિનિટ હો. અરવિંદભાઈ અને તેમના ધર્મપત્ની બંને અહીં ઉપસ્થિત થાય. હાલો ઓકે. હાલો રેડી. હવે કોઈ બાકી હોય તો ઝડપથી સ્ટેજ પાસે આવે. સન્માન રેજો. હાલો રેડી. હાલો. છાયાબેન કૃષ્ણાબેનનું સ્વાગત કરશે. હાલો રેડી. ભાગુબેન કૃષ્ણાબેનનું પુરસ્કાર આપીને સ્વાગત કરશે. હાલો. તેમજ મુક્તાબેન કૃષ્ણાબેનનું સાડી આપીને સન્માન કરશે. આયા જોજો. શોભનાબેન કૃષ્ણાબેનનું સ્વાગત સાડી આપીને કરશે. હાલો રેડી. ગૌરીબેન કૃષ્ણાબેનને સાડી આપીને સન્માન કરશે. હાલો રેડી. હવે હાલો સ્વપ્ન આવી ગયું. હાલો બાકી હોય તો ઉભા રહ્યો. સ્વપ્નાબેનનું. હાલો ફટાફટ. છાયાબેન શોભનાબેનનું સાડી આપીને સન્માન કરશે. હાલો રેડી. હવે કોઈ બાકી હોય તો ઝડપથી આવે સ્ટેજ પાસે. સન્માન કાનો અહીંયા ઉપસ્થિત થાય. આપણે દઈ દઈએ સર. છાયાબેન ગૌરીબેનનું સાડી આપીને સન્માન કરશે. હાલો રેડી.
યજ્ઞેશભાઈ તરફથી ચાલ ઉડાડીને કાનાબેન સન્માન કરવામાં આવશે. હાલો રેડી પૂજાબેનનું છાયાબેન સાડી આપીને સન્માન કરશે. હાલો રેડી હવે કોઈ બાકી હોય તો આવો ઝડપથી. તો અહીંયા હવે પુરસ્કાર અને સન્માન વિધિ પૂર્ણ કરવામાં આવે છે. હવે ધીમે ધીમે થોડી જ વારમાં હવે ભોજન તરફ આપણે જઈએ. હા એ ઉપર છે મેળી ઉપર હાલો રેડી હાલો બધા ઉભા રહી જાઓ હા એ વાત તો બેન નથી કઈ કીધું હાલો હવે જેથી હાલો હાલો તમે આ મારી વાહે આવો તમને હું કહ્યું સવારનો પહોંચું દાદા આ એને લઈ લો
ગીતાબેન બીજી ચાલો આને ભાઈ બોલતા નહીં બાબુબેન મૌર્ય ભાજપ ચોકી પડી એ ચોકી લાગે મેં તો કીધું જ ખરા જયશ્રીબેન મોટા દળુ જયશ્રીબેન મોટા દળુ જોશનાબેન રાજપૂત વખત લાવવાના છે, ચોકી ના પડી ચોકી નહીં કે પેલા ફોટા પાડી સુનિતાબેન હળવદ